કૌશિક મને ગોડીને બેટા બોલાવી પણ તું ઓળખી નહીં મને. વસ્તી રામ રામ બોલું છું. રામ રામ. કલાકારો બેટા તો કદાચ મારા ડાયરે તો કદાચ બેટા પાંચ શબ્દ ગાયા છે પણ જેનું પ્રમાણ ન કાઢું તો કદાચ જીંગલાની ખોડિયાર બોલતી હોય તો બેટા ન ગાય. પણ કૌશિક કદાચ હું તારો વગર મન બોલાય પણ બેટા તને હાચવતા ના હું ખોડિયાર કહું છું. પૈસાની ભૂખી માતા નથી પણ ફૂલને મને બેટા આકાશમાંથી જરૂરી માતા. પણ કૌશિક પણ કદાચ જો પ્રમાણે જોવું હોય ભરતભાઈ પણ જો કૌશિક કદાચ તેને જાણે બગાડ્યો ને તો બેટા તો કદાચ 13 કલાક ના થવા તો કદાચ એક્સિકમણ નાખું ને તેમ વાંચો હું ખોડિયાર. પણ કૌશિક હું બાબરા ભૂતની વસ કરનારી પાટણની સગત આઈલા મંદર કૌશિક મને બોલાવી હશે પોચફૂલ કેર્યો હશે બેટા પણ તમને લાભ ના મળે મારા હાથીના કારણે તમને લાભ ના મળે. પણ કૌશિક આ વસ્તી આ લેબડો છે તારો સામાન્ય નથી બેટા. હું તૈયાર છું. ભૂતકાળમાં લેબડે મારો ભોગો વાસ કરીને ગયેલો છે બેટા. તમારા ભૂતકાળની વાત તારું જૂનું કરે જૂનું બતા ને આ દીકરી કદાચ જૂની વાત અહીંથી નીકળ્યો હોય બેટા આટલા એક બરોબર જૂની વાત છે. બે વખત આવ્યા બેટા. એક વખત ભૂલથી મરાઈ ગયો એક વખત પસંદ ગયો પણ કદાચ કૌશિક ગોડી માતા બોલતી હોય મનહરભાઈ મારા ભગવાન કદાચ મારા ફાગુનો ઘણી કહેતા કદાચ ચાલે એટલે પાછું કદાચ સો મૂકે એની પૂરો ટાઈમ મારું કૌશિક ફરી આવી ભૂલ ના કરતો બેટા. એવી મને માતાનું તેડી બેટા હું નાનાથી પાડતી માતા તો નહીં હચવાય બેટા તાર ફરી આવો શોખ ના કરતો બેટા. એવું મંદરભાઈ જગતમાં કદાચ પૈસા લેતા હશે કે કોઈ જીવા લેતા હશે ભરવા લેતા હશે મને માતાને કોઈ પૈસા નહીં મળ્યું. હું પૈસામાં વેચાવાળી માતા નથી. મારા ભક્તનો કદાચ ભાવ હોય તો મારા સેવકનો ભાવ હોય બેટા તો પોચ બોલાવે તો પોચ ખોલવું બેટા થોડું બનાવી ના જતી રહું તો ખોટી યાદ નહીં. કૌશિક આ તારી પેઢીમાં એક કાળકાએ પૂજાઈ લે 3 ઘરનો પરિવાર તારો બેટા. દાદા હોય તમારા બાપ દાદાની વાતમાં 3 ઘર લાવું છું. કૌશિક પટેલ તો પટલાઈમાંથી બની પટેલ માંથી બની હે કૌશિકભાઈ મોહનભાઈ ખાલી હું પટલાઈ બોલું છું પણ વાત આવી બનેલી છે એમાંથી પટેલ બનેલો. કૌશિક હચવાશે એટલે મને હાચવે હે કેમ કરશે મનહરભાઈ શું કહેતા દીકરો પ્રોગ્રામમાં રાખ્યો માને બોલાવી તમે જે હાજર ના રહ્યા તમે જે લાભ લેવાનો તો ન લઈ રહ્યા તમે કઈ રીતના હાચવાના હે જ્યારે હાચવાનું તો હાચી ના ખાલી 4 કલાક નો હાચી ક્યાં આટલા બેટા 25,000 તારો ખર્ચો થયો સમય આવે કદાચ તમે આટલું મારો લાભ ના આવી શકે બરાબર. કૌશિક તું ભુવા બળવાની માતાને 2000 સાલમાં મને ગમ્યું હશે મારા ભગવાનને ગમ્યું છે લીમડાના ચોકે ઉતરેલી માતા કદાચ રાજસ્થાનમાં પોલીસની ચોકી બદલી નાખતી હોય તો એ માતા તારી ગાડી પર આવીને બેઠી તું ઘોડામાં ઊંચી ના શકે
ઠીક છે કદાચ જગતથી બેટા કદાચ આ સરકારની કલમ બદલાઈ જાય પણ જો મારી સરકાર કદાચ થોડી વાર બોલું તો કલમ બદલવા દેવું તો બેટા ગાડી પર બેસવું નકામું છે. કૌશિક જીસીબી લઈને આવીને મારું મંદિર ખાધી નાખશે તો કોડા તો વાત ખોટી પડવા દેવું છું. રામ રામ બોલું છું લે કૌશિકભાઈ તો ગોડી માતા છું બેટા તું જો ફરું એ જગ્યાએ બેહું તો કોને કદાચ શોધ ના આવે તારા સુરતમાં આવીને કદાચ ના બેહું તો દેવથી ચટલી બની ના બેહું ને તારી ગાડી ઉપર તો ખોડિયારની એમ મન થયું પણ મને હાસવી લેવું છે હાસવી જોણ જેમ કહું મનહરભાઈ તું જોડતી નથી માતા પણ આજે મને જોડવાનું બનાવી શકું બોલી છે કૌશિક બોલ મારું પ્રમાણ બોલશે પ્રમાણ ના જાવ તો બેટા બેટા તારે સોકડીમાં જઈને ઊભી છું માતા હે મનહરભાઈ આ ઓબોચા તૂટી જેમ પૂછ લે તને પૂછું છું ચો તૂટ્યો ઓબો માર ઘર પાછળ છે એ તો ઓબોને ડાળે બેટા તું બેઠી છું થોડી યાર એવું બોલું છું બરોબર બેટા આ તારો દાદો અચાનક મરી ગયા હા જાન હે કેવું ભારતીભાઈ મનહરભાઈ ગોડાભાઈ થોડી માતા છે તમે પકડી લાવતી હોય પકડી જઈને ફેરી હતી મનહરભાઈ આ સરદારભાઈ દાદા કોણ બેટા સરદારભાઈ દાદા માર કાકા છે એ એમને ખમા કહું છું એ રોટી જેવું કામ કોઈ કરતું હોય પેઢીમાં હા કરે છે એ કરે છે એવું પકડી લાવજો જસુભાઈ કદાચ નામ લઈને ખમા કૌશિક મને હાથની જોણી હોય તો મને તેડજે ફરી નકર ના તેડતો બેટા એવું કહું બોલ રહી હું કોઈ ભીખ મોગનારી માતા નથી ભરતભાઈ ગાડે દડ જઈને બેસી જાઉં માફ કર લે એ કૌશિક એ કલ્પેશિયા આ સિવાય ફૂલ જેવું તારા ઘેર બનાવીને ઊભી છું પણ ગોડાભાઈ કલ્પેશ તું બીચના પાટે તારા ઘેર ઉતરવાની હતી પણ બીચ મારી કેન્સલ થઈ હે તો ફરી તું કોઈ દાડે એમ નહીં કીધું મને માતાને કે મારે બીજું જવી છે હે 12 બીજનું 12 ગણું 10 ગણું બેટા દવાખાનામાં જતું રહ્યું બરોબર છે પણ કાવા પોચ દીકરીઓ ને જમાડી દીધે ગોડાભાઈ જા બેટાથી દર ડૂબો રહેવા દો તો કહેજે મને ભરતભાઈ કૌશિક તમે જતો રે બેટા પણ ફરી તારી ભૂલ સમા નહીં કરવા ધ્યાન રાખજો એ વખત કદાચ જગતના ડોક્ટરને દર્દ નહીં ચડે પછી આ વિશ્વનો ડોક્ટર ફરી જશે પણ એને દર્દ ના પકડે તો સમજી લે તો મારું કોડિયાનું કોમ છે કોઈ ભૂવા બળવાનો દોરો નહીં કોમ લાગવા દે હું કોઈ દોરો હાલતી નથી માતાને કોઈ દોરા ધાગા મારે કરવાના નથી પણ બોલું છે બનાવવું કૌશિક મારી દીકરીઓને બેટા 12% લાવી હોય તો દીકરીને ભણાવવાનું કામ કરજે બીજી વાત મને આવું થશે બે જણને ઝઘડવાનું બંધ આજથી પણ તો તારું નાટક થશે તો ઝઘડો ચાલુ થશે આ ચોખ્ખું કહી દો બરોબર અમે તો આશીર્વાદ આવતા જ રહેશે બેટા પણ આશીર્વાદ લાયક બને બેટા આ સામાન્ય જતી રોકી લો રાવણ કરી